વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ 12 માં 7.7 થિયરી એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર વિશે જોવાના છે. વિદ્યાર્થીઓ તમને યાદ હશે કે સૌથી પહેલા આપણે માત્ર અવરોધ ને ઓલ્ટરનેટિંગ કરંટ સાથે જોડેલો હતો અને એ થિયરીમાં છેલ્લે પાવરનું કંઈક સૂત્ર મેળવેલું હતું, મતલબ કે પાવર શૂન્ય છે કે મળે છે. એવી જ રીતના એની પછી ઇન્ડક્ટર માટે અને એના પછી ફક્ત કેપેસિટર માટે. તો આપણે શરૂઆતમાં માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર ને માત્ર કેપેસિટર માટે આપણે એ ત્રણેય થિયરીમાં છેલ્લે પાવરનું સૂત્ર મેળવેલું હતું. તો એ જ રીતે જો L C R ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ એ ત્રણેય શ્રેણીમાં હોય, સાથે હોય, તો ત્યારે પાવરનું સૂત્ર શું મળે છે એ સૂત્રની સાબિતી આપણે અહીં મેળવવાની છે. જે રીતે માત્ર અવરોધ, માત્ર કેપેસિટર કે માત્ર ઇન્ડક્ટરમાં શરૂઆતની થિયરીમાં આપણે પાવર મેળવ્યા હતા કે તત્કાલીન પાવર પછી સરેરાશ પાવર આપણે શોધ્યો હતો, એ જ બેઠી રીતે આપણે અહીં કરવાનું છે. થિયરી સરળ છે, સમજીએ. તો LCR જે શ્રેણી પરિપથ છે એ LCR શ્રેણી પરિપથમાં સ્ત્રોતનો વોલ્ટેજ કેટલો હોય છે. સ્ત્રોતનો વોલ્ટેજ એટલે કે સપ્લાય વોલ્ટેજ. તો એનું આપણે સૂત્ર છે, આપણે બધી થિયરીમાં શરૂઆતમાં વોલ્ટેજનું સૂત્ર એક જ દીધું છે કે V બરાબર Vm sin ઓમેગા અને સમીકરણ 1 અને LCR શ્રેણી પરિપથમાં સ્ત્રોતનો વોલ્ટેજ આપણે આ સૂત્ર લીધું હતું અને આપણને પ્રવાહ કેટલો મળ્યો હતો. તો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi જેટલો મળ્યો હતો. આને હું સમીકરણ નંબર 2 આપી દઉં. તો અહીં Vm is equal to Im into Z એવું આપણે સૂત્ર LCR શ્રેણી પરિપથના વૈશ્વિક ઉકેલમાં આપણે મેળવેલું. તો આના ઉપરથી હું Im બરાબર Vm by Z લખી શકું છું. ચાલો હવે આ જે સમીકરણ નંબર 2 છે એ સમીકરણ નંબર 2 માં phi જેને કહેવાય કડા તફાવત, phi જેનું સૂત્ર tan inverse xc minus xl by r. તો આટલી વસ્તુ આપણે LCR શ્રેણી પરિપથમાં તો મેળવી ચૂકેલા છે ને આ બધા સૂત્ર એ આપણને ધ્યાન જ છે. તો હવે આપણે LCR શ્રેણી પરિપથ માટે પાવરનું સૂત્ર જોઈએ છે. તો આપણે પહેલા તાત્ક્ષણિક પાવર એટલે કે તત્કાલીન પાવર શોધીએ. તો એ પાવરનું સૂત્ર છે પાવર P બરાબર VI. V તો V નું સૂત્ર શું છે? Vm sin ઓમેગા t. I ની વેલ્યુ Im sin ઓમેગા t પ્લસ phi. ચાલો હવે હું જેના કાંસ સમીકરણની આવી રીતના લખું Vm Im લખાય Im આગળ આવી જાય ગુણાકારના ફોર્મમાં છે ઇન્ટુ sin ઓમેગા t પ્લસ phi. આને પહેલા લખું છું ઇન્ટુ sin ઓમેગા t. હવે આ જે સમીકરણ બન્યું છે એ સમીકરણને હું 2 વડે
વડે ગુણી રહ્યો છું. હવે આનું કારણ શું? તો આનું કારણ છે કે 2 sin alpha into sin beta, જેનું સૂત્ર છે cos alpha minus beta minus cos alpha plus beta. તો આ જે સૂત્ર જે મેથ્સમાં જે આવે છે એ સૂત્રને હવે આ સમીકરણમાં એપ્લાય કરીશ. તો ઓમેગા t + phi એ આપણા માટે આલ્ફા છે અને ઓમેગા t એ આપણા માટે બીટા છે. તો માટે તાક્ષણિક પાવર p બરાબર vm im/2. ચાલો 2 sin alpha into sin beta પ્રમાણે આ જે સૂત્ર થશે તે થશે cos alpha minus beta. તો આપણા માટે આલ્ફા છે ઓમેગા t plus phi minus beta minus omega t minus cos alpha plus beta એટલે omega t plus phi plus omega t. ચાલો હવે આ જે સ્ટેપ છે જેમાં આ ઓમેગા t કેન્સલ થઈ જાય છે, તો માટે પાવરનું સૂત્ર પાવર p બરાબર vm im/2 અને કૌંસમાં cos phi minus cos omega t વત્તા omega t એટલે 2 omega t વત્તા phi. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. જે સમીકરણ નંબર 3 માં જે પાવર છે એ તાક્ષણિક પાવર છે. તો હવે આપણે તાક્ષણિક પાવર ઉપરથી સરેરાશ પાવર ઉપર જઈએ. બરાબર? તો સરેરાશ પાવર તો અહીં vm im. હવે આ જે છેદમાં 2 છે એને હું બંનેના છેદમાં √2 લખી શકું કે લખી શકાય ને? √2 * √2 એટલે 2 થવાનું. અને આ જે સરેરાશ વેલ્યુ છે એ પહેલા cos phi ને મળશે માઈનસ સરેરાશ cos 2 omega t plus phi ને મળશે. જેમાં આ બે પદમાં જે આપણું ડાબી બાજુનું પદ છે cos phi એ અચળ છે, કારણ કે એમાં સમય છે જ નથી એટલે અચળ કહેવાય. જ્યારે જમણી બાજુનું જે છે તેમાં સમય છે અને આપણે જાણતા છે કે cos square theta હોય તો જ એનો જવાબ 1/2 આવે કે sin square theta. પણ cos theta કે sin theta હોય તો સરેરાશ વેલ્યુ આપતા એનો જે જવાબ છે એ શૂન્ય થઈ જાય છે. તો માટે સરેરાશ પાવર હવે vm/√2 નું સૂત્ર શું? એ સૂત્ર છે vrms નું. તો આ પાવર p બરાબર vrms im/√2 એટલે irms ઇન્ટુ cos phi. તો આ થઈ ગયું પાવરનું સૂત્ર. બરાબર? આ થઈ ગયું AC પરિપથના પાવરનું સમીકરણ. અને આ સમીકરણમાં રહેલો જે cos phi છે એ cos phi ને પાવર ફેક્ટર કહેવાય છે. પાવર ફેક્ટર તરીકે ઓળખાય છે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, આપણી નવી બુકમાં તો નહીં પણ જૂની બુકમાં કીધું છે કે cos phi નું સૂત્ર એ r/z છે. બરાબર? જ્યાં r એટલે અવરોધ ને z એટલે ઇમ્પિડન્સ. એટલે તમારે આ પાવર ફેક્ટર જો શોધવા કે તો phi એટલે કડા તફાવત શોધવો પડે. એ શોધવાની માથાકૂટ નહીં કરવી હોય તો તમે cos phi r/z સૂત્ર
સૂત્ર યાદ રાખજો. બરાબર, પેલામાં તો શું phi બરાબર tan ઇન્વર્સ xc minus xl by r. xc પણ શોધવાનો, xl પણ શોધવાનો. r તો આપેલો હોય, એના ઉપરથી tan નેચરલ ટેન્જન્ટ માં જઈ થીટા ની વેલ્યુ શોધવાની. બરાબર, પછી આમાં મૂકવાની ને પછી પાછી cos ની વેલ્યુ જોવાની. એટલે ઘણું બધું નાખવું પડે. તો તેની જગ્યાએ તમારી પાસે cos phi નું સૂત્ર r by z તમે જાણતા હોય તો અવરોધ છે અને હા z માં બી xc અને xl તો શોધવા પડશે, પણ નેચરલ ટેન્જન્ટ ને નેચરલ cos માં જવાની માથાકૂટથી તમે બચી જશો. બરાબર, તો આ હતી આપણી થિયરી. વિદ્યાર્થીઓ, અહીંયા સુધીની થિયરી 2 માર્ક્સ માટે પૂછાય છે. કેટલા માર્ક્સ માટે? 2 માર્ક્સ માટે. એકવાર જરા ફરીથી જોઈએ. બહુ ઈઝી થિયરી છે. આપણે જેમ શરૂઆતમાં માત્ર અવરોધ, માત્ર કેપેસિટર કે માત્ર ઇન્ડક્ટર માટે કરતા, એ જ કામ બંને સાથે હોય ત્યારના માટે કરવાનું છે. એટલે એમ કહેવાય કે આ ઇન્ડક્ટર, કેપેસિટર અને આ અવરોધ ની સાથે આપણે આ એસી ઓલ્ટરનેટિંગ કરંટ જોડેલો છે શ્રેણીમાં. બરાબર, તો એ સ્થિતિમાં આપણે પાવર શોધવાનો છે. પેલી તો થિયરી શું હતી કે માત્ર ઇન્ડક્ટરને એસી સાથે જોડવાના, પછી માત્ર કેપેસિટરને જોડવાના અને માત્ર અવરોધને એસી સાથે જોડવાના. એક થિયરી એવી હતી, પણ અહીંયા ત્રણેયને સાથે જોડી દીધેલા છે. તો આ આકૃતિ માટે આપણે વૈશ્વિક ઉકેલ અને ફેઝર ડાયાગ્રામ દ્વારા આપણે પ્રવાહનું અને કલા તફાવતનું સૂત્ર મેળવેલું છે. જેનું બસ સૂત્ર લખી દીધું છે આ પહેલા પોઈન્ટમાં તો કે LCR શ્રેણી પરિપથમાં તે આપણે જે એપ્લાઈડ વોલ્ટેજ છે જેનું મૂલ્ય V બરાબર Vm sin omega t આપણે બધામાં એ જ લેતા છે. હા, આ LCR શ્રેણી પરિપથમાં આપણને પ્રવાહનું સૂત્ર I બરાબર Im sin omega t +phi મળેલું છે. એટલે પ્રવાહ phi જેટલો આગળ ચાલે છે LCR શ્રેણી પરિપથ માટે. અને આ phi એટલે કડા તફાવતનું સૂત્ર tan inverse xc minus xl by r છે. આ તો આપણે આગળની થિયરીમાં મેળવેલા સૂત્ર છે તે જ લખતા લખી દીધા છે. નવું શું કહ્યું? બસ પાવર એમડી આપો. આ વસ્તુ આપણે આગળના જેમ કે રીતે માત્ર અવરોધ, માત્ર કેપેસિટર કે માત્ર ઇન્ડક્ટર વાળી થિયરીમાં કરેલું જ છે. એ જ આપણે રિપીટ કર્યું છે. તો તાત્કાલિક પાવર P બરાબર Vi, તો આ V નું સૂત્ર અને I નું સૂત્ર મૂકી દીધું. હા, sin into sin છે તો એના માટે 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યો એટલે sin alpha into sin beta નું સૂત્ર થયું. અને એનું સૂત્ર cos alpha minus beta અને cos alpha plus beta આ જે બને છે એ પ્રમાણે આનું સેટલમેન્ટ કરી દઈએ. તો અહીંયા cos phi લેશે અને અહીંયા 2 omega t plus phi લેશે. અહીંયા આપણને તત્કાલીન તાત્ક્ષણિક પાવર પતે છે એના પરથી આપણે સરેરાશ જોઈએ. સરેરાશ એટલે શું કે એક ચક્ર પૂર્ણ થાય ત્યારનો પાવર જેને આપણે કહેવાય સરેરાશ પાવર. તો એ માટે આ સરેરાશનો આપણે સિમ્બોલ મૂકી દીધો અને સરેરાશમાં cos થીટા કે sin થીટા નો જવાબ 0, પણ cos સ્ક્વેર થીટા કે sin સ્ક્વેર થીટા હોય તેનો જવાબ 1/2. કેવી રીતના આવે એ મેં તમને આગળના વિડિયોમાં બતાવેલું જ છે. બરાબર, તો આનો જવાબ 0 હોવાથી આપણને તો Vm/√2 એટલે Vrms લખશું, Im/√2 એટલે તો Irms નું સૂત્ર એટલે તે લખી દીધું અને બીજું cos phi એટલે ફક્ત cos phi, જેમાં cos phi બરાબર R/Z આપણે લખી શકીએ છીએ. અને cos phi ને કહેવાય છે પાવર ફેક્ટર. વિદ્યાર્થીઓ, આમાં હું જરા હજુ એક વસ્તુ એડ કરું કે Vrms નું સૂત્ર શું? Irms into Z. અને આ Irms તો છે into cos phi. તો આપણે પાવર P બરાબર Irms નો વર્ગ Z into cos phi લખી શકીએ. આ રીતે તમે I બરાબર Vrms ના છેદમાં Z લખો તો એ રીતના પણ તમે એને કન્વર્ઝન કરી શકો છો. બરાબર, ચાલો તો તમે એમ કહી શકો કે અહીંયા સુધીની થિયરી 2 માર્કમાં આવે. હા, બોર્ડમાં એક વખત આ થિયરી પૂછાયેલી છે. બરાબર, અને 3 વખત થિયરી આ છે, પણ એના ખાસ મુદ્દાઓ આવે છે, ખાસ કિસ્સા આવે
એ બોર્ડમાં 3 વખત આવેલા છે 4 માર્ક્સ માટે, બરાબર. ઘણી વખત એવું પણ બોર્ડમાં આપ્યું છે એમાં થિયરી 4 થી 5 વખત પૂછાય છે, ગયા વર્ષે નથી આવી, એટલે તમારા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ કહેવાય આ થિયરી. ઘણી વખત એમ કહે છે કે LCR શ્રેણી પરિપથ માટે પાવર અને પાવર ફેક્ટરનું સૂત્ર મેળવી કોઈ પણ બે કિસ્સાની ચર્ચા, કોઈ પણ બે ખાસ કિસ્સાની ચર્ચા કરો, બરાબર. તો એમાં તમે આ એના સુધી તો મેળવવાની, પણ જે ખાસ કિસ્સાઓની વાત કરવાની તેમાં ફક્ત બે જ મુદ્દાની વાત કરવાની. તો એવી રીતના પણ થિયરી અડધે કરીને પૂછી શકે. મતલબ કે આ જે 7.7 થિયરી એ તમારા માટે 2021 ની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. છેલ્લે 3 વર્ષ પહેલા પૂછાયેલી છે, બરાબર. છેલ્લી 5 વખત પૂછાયેલી, તેમાંથી આ છેલ્લે 3 વર્ષ પહેલા આવી છે. હા, વચ્ચે જુલાઈની એક્ઝામમાં કેમાં આવી છે, પણ માર્ચની જો વાત કરું તો એના 4 વખત તો આવી જ ગઈ છે. એટલે ખાસ આ થિયરી વાંચવી જ. ચાલો હવે આપણે વાત કરીએ છીએ ખાસ કિસ્સાઓ. તો ખાસ કિસ્સામાં પહેલા આવે માત્ર અવરોધ ધરાવતો પરિપથ. ચાલો આ તમે હેડિંગ વાંચીને તમને આઈડિયા આવી ગઈ હશે કે આ તો આપણે પહેલી થિયરી જોઈ લીધી જ છે, કંઈ નવું નથી, બરાબર. તો એ માત્ર અવરોધ વાળો પરિપથમાં તમને ખબર છે પાવર આવતો હતો, કેપેસિટર ને ઇન્ડક્ટરમાં પાવરનો જવાબ શૂન્ય હતો. એ બધી વસ્તુ આપણે અહીંયા સાબિત કરવાની છે આ સૂત્રની મદદથી, બીજું આમાં કંઈ નવું નથી. ચાલો તો માત્ર અવરોધ ધરાવતો હોય પરિપથ એટલે શું કે જે પરિપથમાં ફક્ત ને ફક્ત અવરોધ જ હોય, એટલે ફક્ત ને ફક્ત અવરોધ જ ઓલ્ટરનેટિંગ કરંટ સાથે જોડાયેલો હોય એવા પરિપથને માત્ર અવરોધ ધરાવતો પરિપથ કહેવાય. હવે આ પરિપથમાં પાવર ફેક્ટર એ કેટલું હશે? તો હવે cos phi r/z આવે સૂત્ર, બરાબર છે ને? સૂત્ર cos phi r/z. તો આ સમીકરણમાં હું z ની જગ્યાએ વર્ગમૂળમાં r² + xc - xl² એમ તો ઓરિજિનલ z નું સૂત્ર આ છે, પણ અહીંયા તો xc અને xl છે જ નથી, માત્ર અવરોધ છે. એટલે અહીં r/r એટલે cos phi = 1, બરાબર. અને cos phi = 1 છે, એની કિંમત હું આ સમીકરણ નંબર 4 માં મૂકી દઉં છું. તો સમીકરણ નંબર 4 માં મૂકતા પાવર p = Vrms * Irms મળશે. મતલબ કે માત્ર અવરોધમાં પાવર શૂન્ય નથી, પાવર મળે જ છે એમ કહી શકાય છે. ચાલો હવે આ જ વસ્તુ શોધવાનું, આ જ મેથેમેટિકલ સ્ટેટથી પણ બીજો કિસ્સો માત્ર ઇન્ડક્ટર માટે. તો જે પરિપથમાં ઇન્ડક્ટર, ફક્ત ઇન્ડક્ટર જ ઓલ્ટરનેટિંગ કરંટ સાથે જોડાયેલો હોય એવા પરિપથને માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ કહેવાય. હવે આમાં જે પાવર ફેક્ટર છે cos phi = એનું સૂત્ર શું? r/z. r છે જ નથી, એટલે અહીં જ કહી શકાય કે r/z માં r ની વેલ્યુ 0, એટલે પછી cos phi તો 0 જ આવવાનું. અને cos phi 0 આવવાનો તો તમે સમીકરણ નંબર 4 માં મૂકી દો તો પાવર પણ કેટલો મળશે? 0 જ મળશે. માત્ર એટલે કહી શકાય કે ઇન્ડક્ટરમાં વ્યય થતો પાવર કેટલો? 0. ચાલો હવે આવું જ બેઠું આવે માત્ર કેપેસિટરમાં, બરાબર. તો ઇન્ડક્ટરની જગ્યા હશે કેપેસિટર. ચાલો હવે ફક્ત કેપેસિટર હોય તો r ની વેલ્યુ તો 0 જ ને, કારણ કે માત્ર કેપેસિટર છે, અવરોધ છે જ નથી. તો r 0/z એટલે cos phi નો જવાબ 0. તો એના માટે પણ પાવર 0 છે.
ત્રીજા મુદ્દામાં LCR શ્રેણી પરિપથ. ચાલો LCR શ્રેણી પરિપથ એટલે આપણી આ જ બેઠી આકૃતિ આવે અને એ આકૃતિ માટે cos phi કોણ r/z, જેને હું સમીકરણ નંબર 4 માં મૂકી દઉં. તો સમીકરણ નંબર 4 માં મૂકતા p બરાબર Vrms into r/z. મતલબ કે આપણને LCR શ્રેણી પરિપથ તન્ય હશે અથવા તો RL પરિપથ હશે અથવા તો RC પરિપથ હશે. બરાબર, એ પરિપથમાં પાવર શૂન્ય નથી. એના સિવાયનો જે પરિપથ હતો માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર, એમાં પાવર શૂન્ય હતો. એટલે આપણને પાવર ક્યાં મળશે? અવરોધમાં પાવર મળશે, LCR માં બી પાવર મળશે. ખાલી કેપેસિટર હોય કે ખાલી ઇન્ડક્ટર હોય એમાં જ પાવર કેટલો થાય છે? શૂન્ય થાય છે. ચાલો અને આપણો ચોથો કિસ્સો કે અનુનાદની સ્થિતિ. વિદ્યાર્થીઓ, LCR શ્રેણી પરિપથમાં અનુનાદ થયું એમ ક્યારે કહેવાય? તો જ્યારે XC બરાબર XL થાય તો ત્યારે અનુનાદ થયું છે એમ કહેવાય. તો ત્યારે ઇમ્પિડન્સ કેટલો? તો આપણને શું કહે છે ખબર છે? ઇમ્પિડન્સ નું r વર્ગમૂળમાં r² વત્તા XC XL હોલ સ્ક્વેર. ઘણા બધા દાખલાઓ કર્યા છે અનુનાદના. તો તમને યાદ જ હશે કે અનુનાદ વખતે z બરાબર r જ થાય, કારણ કે આ તો 0 થવાનું, કારણ કે XC બરાબર XL એટલે આ 0 એટલે વર્ગમૂળમાં r² એટલે આ, એટલે તે કિસ્સામાં z બરાબર r જ થાય છે. તો ત્યારે પાવર ફેક્ટર cos phi r/z, z ની જગ્યાએ r અને cos phi ની વેલ્યુ કેટલી? 1. તો ત્યારે આપણે સમીકરણ નંબર 4 માં મૂકી દઈએ તો પાવર નું સૂત્ર Vrms Irms. ચાલો, એટલે આપણે આ જે 5 મુદ્દાઓ જોયા, 5 મુદ્દામાં L અને C એક જ મુદ્દો બુકમાં લીધેલો છે. બરાબર, કારણ કે બંને સરખા જેવા છે. એટલે એમ કહેવાય કે પહેલા હતું અવરોધમાં પાવર શૂન્ય નથી, મળે છે. ઇન્ડક્ટર અને કેપેસિટર એટલે માત્ર ઇન્ડક્ટર અથવા તો માત્ર કેપેસિટર, જ્યારે LCR શ્રેણી પરિપથ હશે તેમાં બી પાવર મળશે અને અનુનાદ હશે તો અનુનાદમાં બી મળે. હવે MCQ શું પૂછાય કે અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટર કેટલો? તો અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટર એટલે cos phi કેટલો આવે? 1 આવે. આ યાદ રાખજો, MCQ માં પૂછાતું છે. તો આ હું વાત કરતો હતો તે આપણે આજે 4 ખાસ કિસ્સાઓ પૂછ્યા, એ પણ સેપરેટલી આ થિયરી માટે 4 માર્કમાં બોર્ડમાં આવ્યા છે. એ 2 વખત આવ્યા છે 4 માર્કમાં, અને અહીંયા સુધીની થિયરી 2 માર્કમાં 1 વખત આવી છે, અને 1 વખત આ અહીંયા સુધીનું સૂત્ર તારવવાનું અને ખાસ કિસ્સા 4 માંથી કોઈ પણ 2 લખવાના. તો આમ આ થિયરી એ બોર્ડમાં 4 વખત આવી છે એમ કહેવામાં આવ્યું છે. બરાબર, બોર્ડના તમે પેપર જોઈ શકો તો આ આવ્યું છે છેલ્લે 2016 કે 17 એ સાલમાં 3 વર્ષ જેવી કે આ કન્ટિન્યુ થિયરી પૂછાયેલી હતી, ને પહેલા 2013 કે 14 માં. એટલે આ થિયરી ઉપર વેટેજ આપજો. છેલ્લામાં છેલ્લે 2017 માં આવી છે, 18, 19, 20 માં નથી આવી. એટલે તમારા માટે આ થિયરી ઇમ્પોર્ટન્ટ કહેવાશે. બરાબર, એટલે ધ્યાનથી જોજો, કારણ કે બેકથી થિયરી એ મેથેમેટિકલ સ્ટેપની જ છે.